નમસ્કાર કેટીવી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરાના તરસાલી વિસ્તારમાં પાર્કિંગને લઈને યુવક પર ચાકુથી હુમલો થયો છે, જે સમૃદ્ધિ આનંદમમ સોસાયટીમાં બની। આ ઘટના દરમિયાન નીરવ પટેલ પર વિવેક પરમારે 4 થી 5 ચાકુના ઘા મારવામાં આવ્યા છે, જે હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં માત્ર 2 દિવસમાં બીજી જીવલેણ ઘટના સામે આવી છે, જે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ન રહેવો હોવાનો સંકેત પણ આપવામાં આવી રહ્યો છે। જે તરસાલી યુવક પર ચાકુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જે નીરવ પટેલને 4 થી 5 ઘા મારવામાં આવી રહ્યા છે, જે હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે મકરપુરા વિસ્તારમાં પોલીસનો ખોફ નબળો જોવા મળી રહ્યો છે, જે અસામાજિક તત્વોનો ખોફ જોવા મળી રહ્યો છે। જે વડોદરાના તરસાલી વિસ્તારમાં પાર્કિંગને લઈને યુવક પર ચાકુથી હુમલો થયાની ઘટના સામે આવી છે, જે સમૃદ્ધિ આનંદમમ સોસાયટીમાં આ ઘટના બની હતી। જે આ દરમિયાન નીરવ પટેલે પર વિવેક પરમારે 4 થી 5 ચાકુના ઘા મારવામાં આવ્યા હતા, જે હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં માત્ર 2 દિવસમાં બીજી જીવલેણ ઘટના સામે આવી છે, જે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ન રહી હોવાનો પણ સંકેત સામે આપવામાં આવી રહ્યો છે। જે તરસાલી યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે, જે નીરવ પટેલને 4 થી 5 ચાકુના ઘા મારવામાં આવી રહ્યા છે, જે હુમલાખોરની ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે ઇજાગ્રસ્ત સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે મકરપુરા વિસ્તારમાં પોલીસનું ખોફ નબળું જોવા મળી રહ્યું છે। મારે પાર્કિંગ માટે વાતચીત થઈ હતી। અમારા કમિટી મેમ્બર છે અમારા ફ્લેટના વિવેક પરમાર D303। તો આજે મારી પર મેસેજ આવ્યો કે હું ઘરે આવું છું, હું તને જોઈ લઉં છું। અને જેવું મેં દરવાજો ખોલ્યો, મારે જોબ જવાનો ટાઈમ હતો, મેં જમવા બેસ્યો, જેવો દરવાજો ખોલ્યો એવું એને મને છરો મારી દીધો। એટલે મને એમ તો છાતીમાં જ મારવા જતો હતો, પણ મેં હાથ વાગ્યો ને એટલે મારો ખભા પર એને છરાનો હુમલો કરે એ મને 4-5 જગ્યાએ એને છરો મારી દીધો। એટલે પાર્કિંગ બાબતે કઈ બાબતે? પાર્કિંગ એટલે મને ફ્લેટમાં અલોટેડ પાર્કિંગ આપેલું છે અને મેં ત્યાં ગાડી મૂકું છું। આજે બીજાએ મૂકી દીધું, મેં એને એવું કીધું ભાઈ તું ગાડી ખસેડી લે, મારે ગાડી મૂકવી છે। એના બાબતે ઝઘડો થયો હતો અને એને મને વોટ્સઅપ પર ધમકી પણ આપી છે। આવી 1-2 વાર મને ધમકી આપી છે અને મારવાની। અગાઉ પહેલા ના, કોઈ બનાવ નહોતો બન્યો, પણ આ મને 2-3 વાર મારવાની એને ધમકી આપેલી છે। એટલે પાર્કિંગ બાબતે પાર્કિંગ બાબતે જ